રે ઓપ્ટિક્સ ની એક્સરસાઇઝ આપણે કરતા હતા. આજે એને આપણે આગળ વધારીએ. એક્સરસાઇઝનો પ્રોબ્લેમ 9.17. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલા 1.68 વક્રી વળાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. એટલે અહીંયા વક્રી વળાંક છે 1.68, જેને આપણે N2 કહીએ. બહારની બાજુએ 1.44 વક્રી વળાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. એટલે આ છે N1 is equal to 1.44. આપને યાદ હશે કે ઓપ્ટિકલ ફાઇબર હોય તેના ફરતે એક ક્લેડિંગ કરેલું હોય છે, જેનો વક્રી વળાંક ઓપ્ટિકલ ફાઇબરના વક્રી વળાંક કરતા ઓછો હોય છે, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. તો આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેનો કોણનો વિસ્તાર, એટલે કે પૂર્ણ આંતરિક કરવું છે અહીંયા, તો આ ખૂણો કેટલો સુધી ચાલે એની રેન્જ આપણે શોધવાની છે, કે જેથી કરીને એવો R બને કે એવો I પ્રાઇમ બને કે જે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરતનું પાલન કરે. તો અહીં એક બિંદુનું નામ આપી દઉં કે P બિંદુ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે I prime must be greater than C. I prime C કરતા તો મોટો હોવો જોઈએ, પણ આપણે C થી ગણતરી કરીશું. હવે C શોધી કાઢીએ તો C કરતા I પ્રાઇમ મોટો હોવો જોઈએ એવું આપણે પછી કહીશું. તો કે C એટલે કે ક્રાંતિ કોણની ગણતરી કરતા sin C is equal to N1 upon N2. N2 is greater than N1 હોવું જોઈએ. કિંમતો મૂકી દઈએ. N1 1.44, જો એર હોત તો અહીંયા 1 આવત, અને N2 એટલે 1.68 sin C. મેં અગાઉથી ગણતરી કરી રાખી છે એટલે એની સીધી વેલ્યુ લઈ લઉં છું. આ આવશે 0.8571 sin C. તો C આપણો આવશે sin ઇનવર્સ 0.8571. આની આપણે જો ઇનવર્સ જોશું તો એ આવે છે 59 ડિગ્રી, લગભગ આવશે 59 ડિગ્રી. ઓકે, એટલે કે આ જે ખૂણો I પ્રાઇમ છે એ 59 કરતા મોટો હોવો જોઈએ. આપણે 59 થી કેલ્ક્યુલેશન કરશું, એટલે કે I પ્રાઇમ must be greater than or equal to 59 ડિગ્રી. એટલે કે R પ્રાઇમ મારો R કેટલો હોવો જોઈએ, તો કે 90 minus 59 અથવા એનાથી ઓછો હોવો જોઈએ. તો આ આપણે આવશે 631 ડિગ્રી. R પ્રાઇમ
નથી, આર જ છે. આર આપણો કેટલો હોવો જોઈએ? 90 - 59 31 અથવા તેનાથી નાનો. હવે સોરી, ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાવીએ. ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડતા બહાર એર છે એટલે 1 sin I is equal to n2 આપણું કેટલું છે? અહીંયા 1.68 એટલે 1.68 sin R એટલે કે 31 ડિગ્રી. તો આના ઉપરથી આપણે sin I શોધી શકશું, જેની કિંમત અગાઉથી મેં ગણેલી. તો આ 1.68 અને આ લગભગ હાફ જેટલું જ આવશે, 31 છે એટલે, તો આવશે 0.84 સમથિંગ sin I. તો I ની કિંમત લગભગ આપણી પાસે આવે છે 60 ડિગ્રી આસપાસ. I 60 ડિગ્રી અથવા એનાથી નાનું એમ થાય, કારણ કે 31 ડિગ્રી અથવા ત્યાંથી નાનું, તો આ કિંમત હાફ અથવા એનાથી નાની આવે. તો આના કિંમત 0.84 અથવા એનાથી નાનું, તો 60 ડિગ્રી અથવા એનાથી નાનું. તો આપાત કોણ 0 થી 60 ડિગ્રી સુધી હશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આ આપણો પહેલો જવાબ આવી ગયો. હવે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું છે? તો અહીંયા આવરણ નથી એટલે કે તે હવાના સંપર્કમાં છે. હવાના સંપર્કમાં હોય તો N1 તરીકે મારે શું લેવું પડશે? તો કે 1. તો હું અહીંયા ચેન્જીસ કરું, તમારે કેલ્ક્યુલેશન જાતે કરવાની છે. પછી તો અહીંયા એક 1 આવી જશે, એટલે આ 1.44 નહીં આવે, ત્યાં 1 આવશે. એકોર્ડિંગલી C ની વેલ્યુ બદલાઈ જશે. આ કિંમત હવે નાની આવશે. આ નાની આવશે એટલે C પણ નાનો આવશે. C જો નાનો આવશે તો R મોટો આવશે. R મોટો આવશે તો I પણ મોટો આવશે. તો અહીંયાથી ગણતરી કરીને C લઈ આવવાનું. પહેલા આ C ની કિંમત અહીંયા મૂકી દેવાની, એટલે આ બદલાઈ જશે, આ બદલાઈ જશે, તો I પણ બદલાઈ જશે. હવે એક ખાસ કિસ્સા તરીકે હું તમને ચર્ચા કરાવું કે આ બધી કિંમતો મૂક્યા પછી અહીંયા જે ખૂણો કંઈક આવ્યો એની કિંમત અહીંયા હું મૂકું અને એ ધારો કે 1 કરતા મોટી આવી ગઈ. સમજો, 1 કરતા મોટી આવી ગઈ, આ કિંમત આવે, તો ડાબી બાજુ તો 1 કરતા નાની ગમે ચાલશે. તો I 90 ડિગ્રી સુધી તમે આપાત કરાવી શકો. એનો અર્થ એવો થાય કે આ કિંમત જો 1 કરતા મોટી આવે તો આ તો જમણી બાજુ મોટી જ રાખવાની છે, ડાબી બાજુ નાની ક્યાં સુધી બની શકશે? તો I ની વધુમાં વધુ કિંમત 90 હોય, I ની કિંમત વધુ 90 હોય તો આ 1 થશે. 1 જમણી બાજુ કરતા નાનું જ રહેવાનું છે. તો એમાં આપણે કહી શકીએ કે 90 ડિગ્રી સુધી કોઈ પણ ખૂણો ચાલશે. 90 ડિગ્રી સુધી કોઈ પણ ખૂણો ચાલશે તેમ આપણે કહી શકીએ. આ ગણતરી આપ જાતે કરજો. અહીંયા ફરીવાર અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? તો આપણે એક પ્રોબ્લેમ કર્યો તો આપને યાદ હશે કે કિરણો ભેગા થવાના હતા અને વચ્ચે લેન્સ મૂકી દીધો.
તો આવા કેસમાં વસ્તુ આભાસી કહેવાય. વસ્તુ જો આભાસી હોય અને અહીંયા જો અરીસો હોય, હવે કોઈ પણ અરીસો, તો એનું પ્રતિબિંબ અહીંયા આગળ આપણને મળશે. તો પ્રતિબિંબ વાસ્તવિક બની ગયું અને વસ્તુ આભાસી છે. તો જ્યારે વસ્તુ આભાસી હોય તેવા ખાસ સંજોગોમાં પ્રતિબિંબ વાસ્તવિક હોઈ શકે છે. આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી, છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? તો આપણે જે જોઈએ છીએ આપણી આંખ ઉપર આવે છે, આપણા આંખના રેટિના ઉપર. રેટિના ઉપર શું આવે છે? તો કે આભાસી પ્રતિબિંબમાંથી આવતા. તો આંખ માટે તો આ વસ્તુ છે, આંખ માટે આભાસી પ્રતિબિંબ વસ્તુ છે. તો એમાંથી નીકળતા કિરણો આપણી આંખના પડદા પર આવે તો એ પાછું વસ્તુ એ રિયલ બની જશે. એટલે આમાં કોઈ વિરોધાભાસ રહેતો નથી, કારણ કે આંખમાં બનતું પ્રતિબિંબ તો વાસ્તવિક છે. જેનું પ્રતિબિંબ બને છે એ વસ્તુ આભાસી છે. તો આમાં કોઈ વિરોધાભાસ નથી. પાણીની અંદરથી એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા એક માછીમારને ત્રાસી રીતે જુએ છે, તો તેના માછીમાર તેની ખરેખરી ઊંચાઈ કરતા લાંબો દેખાશે કે ટૂંકો? તો અહીંયાથી આપણે જોઈએ છે ફિશ, ધારો કે છે અહીંયા માછીમાર છે, તો અહીંયાથી જે દેખાવાનું છે એને આનું સ્થાન ક્યાં દેખાશે? આ સ્થળનું ધારો કે અહીંયા એ અને બી કહી દઉં તો n ગણું ઉપર દેખાશે. આ એનાથી n ગણું ઉપર દેખાશે. તો જે આ જગ્યા હતી એનાથી આ મોટી લાગશે, એટલે કે વ્યક્તિ એને મોટો દેખાશે. જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? જો હા, તો તે આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? તો ટાંકીને આપણે જ્યારે જોઈએ છે ઉપરથી, અને જો ખૂણો નાનો હશે તો આપણી પાસે ફોર્મ્યુલા છે HI/HO = n observer upon n object. પરંતુ જો ત્રાસી રીતે જોઈએ તો ખૂણો બદલાઈ જશે. નાનો ખૂણો લઈ નહીં શકીએ, નાનો ખૂણો ન લઈ શકીએ તો જે આપણી સીધા ઉપરથી દેખાતી તેને જે તળિયું દેખાતું હતું એના કરતા એનું સ્થાન થોડું જુદું દેખાશે. એટલે કે ઊંડાઈ ઓછી, હજી ઓછી દેખાશે. ત્રાસી રીતે જોઈએ તો જે સીધું ઉપરથી જોઈએ એનાથી પણ તળિયું તમારું ક્યાં આવશે? ઉપર આવશે. સાદા કાચ કરતા હીરાનો વક્રીઓના ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુને કઈ રીતે ઉપયોગી છે? તો વક્રીભવનાંક મોટો હોય એટલે ક્રાંતિકોણ નાનો હોય, અને ક્રાંતિકોણ નાનો હોય તો પેલ જ્યારે બનાવવામાં આવે, ખરેખર હીરા ઘસુને કઈ વાતની ખબર નથી હોતી, એને તો જેમ આપણે કહીએ છીએ તેમ કરે. પણ જેને બી હીરાના કટિંગ શોધ કરી છે એ ઓફકોર્સ એક સાયન્ટિફિક દિમાગ વાળો હશે, અને એની પહેલ એવા પાડવાના કે જેથી અંદરનો પ્રકાશ છે તેને ક્રાંતિકોણ કેવો હોય? નાનો હોય. એટલે કે પ્રકાશ અંદર ને અંદર પરાવર્તિત થયા કરે, જેથી કરી હીરો આપણને ચમકે. ઓરડાની એક દિવાલ સાથે જડિત વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો.
તો કે એક અહીંયા બલ્બ છે, માની લો અહીંયા બલ્બ લગાવેલો છે અને સામે આ બીજી દિવાલ છે અને એની વચ્ચેનું અંતર આપણે કહી દઈએ ડી. વચ્ચે આપણે લેન્સ રાખવાનો છે, તો આનું પ્રતિબિંબ મને અહીંયા મળે. હવે આનું પ્રતિબિંબ આપણે જો અહીંયા મેળવવું હોય તો આને લગતી એક આપણે થિયરી કરી હતી એડિશનલ થિયરી તરીકે, અને એમાં આપણે એક કન્ડિશન મેળવી હતી, કદાચ તમને યાદ હશે તો. બે જુદી જુદી પોઝિશન હોય, એક અહીંયા લખીએ તો બી પ્રતિબિંબ, અહીંયા મળે તો બી પ્રતિબિંબ મળે. એમાં કન્ડિશન આપણે આવી હતી કે d² - 4df must be greater than 0, આવું ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, આવું આપણે લઈ આવ્યા હતા. એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 4f. જો આપણે ઇક્વલ ટુ તરીકે લઈએ તો અથવા તો d મોટું હોવું જોઈએ, d મોટું હોવું જોઈએ. અને f વધુ કેટલું રાખી શકીએ આપણે, તો કે f આપણે વધુ રાખી શકીએ d/4 જેટલું. એનાથી વધારે જો f રાખવા જઈએ તો આ જે છે એ શરતનું પાલન ન થાય, લેસ ધેન 0 થઈ જાય. એટલે તો એવું આપણે યુઝ કરી શકીએ નહીં. જો આ MCQ માં પૂછે તો સીધી ફોર્મ્યુલા વાપરવાની છે, અને જો MCQ નહીં પણ ડિસ્ક્રિપ્ટિવ પૂછે તો આ જે થિયરી આપણે ડિસ્કસ કરી હતી ત્યાં સુધીનું તમારે ડેરિવેશન કરવાનું, પછી આ લઈ આવવાનું. શક્ય એવું બની શકે કે એક્ઝામિનર એટલા ઓછા સ્ટેપના માર્ક ન પણ આપે, તો તમારે પૂરું લખવાનું છે, આ ડેરિવેશન કરવાનું છે જે આપણે ઓલરેડી કરેલું છે. તો કે 3/4 એટલે કે 0.75 મીટર, એટલે કે 75 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ આપણે રાખી શકીએ. એનાથી મોટો રાખી શકાય નહીં. જો મોટો રાખવા જઈએ તો લેસ ધેન 0 થઈ જાય. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એટલે એક વસ્તુ છે એનાથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો છે, અને આપણે ડી કહીએ. ડી ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારા ફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકતા પ્રતિબિંબ તેજ પડદા પર મળે છે. બે સ્થાનો અલગ અલગ છે, તો એક વખત હું અહીંયા લેન્સ રાખું છું અને હું પ્રતિબિંબ મેળવું છું. આ પોઝિશન 1 છે, અને પછી હું બીજી જગ્યાએ લઈ દઉં છું, પોઝિશન 2 છે. બંને કિસ્સામાં મને અહીંયા પ્રતિબિંબ મળે છે, અને આ બંને વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે, તો કે 20 સેન્ટીમીટર, જેને હું સ્મોલ ડી કહું છું. તો આ જે અંતર છે એ ફિક્સ છે. લેન્સ એકવાર અહીંયા રાખું, અહીંયા રાખું, મને પ્રતિબિંબ અહીંયા મળશે. આગળનો જે પ્રોબ્લેમ કર્યો એના આગલા ભાગ તરીકે આ બી આપણે તે સમયે ડિસ્કસ કર્યું હતું. આને આપણે U1 કહીએ છીએ, આને આપણે U2 કહીએ છીએ. તો U1 અને U2 બે સ્થિતિ માટે આપણને પ્રતિબિંબ મળે છે. તો આના પરથી આપણે એક ફોર્મ્યુલા લઈ આવ્યા હતા, તો કે d² - d² ઇઝ ઇક્વલ ટુ 4df. આવી એક આપણે ફોર્મ્યુલા લઈ આવ્યા હતા. જો ફરી વાર હું તમને કહું છું, આ MCQ માં પૂછે તો સીધો ઉપયોગ કરવાનો છે, કોઈ જાતની બીજી ડેરિવેશન કરવાના નથી. પણ જો બોર્ડમાં થિયરીમાં પૂછે તો આ ડેરિવેશન કરવાનું જે આપણે ઓલરેડી કરેલું છે. તો આના પરથી આપણે f કેટલું મળશે, તો કે d² - d²/4d. કેપિટલ D એટલે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર, અને સ્મોલ d એટલે બે પોઝિશન વચ્ચેનું અંતર. તો એ માટે
આપણે કિંમત મૂકી દઈએ તો અહીં 90 નો વર્ગ થઈ જશે. અહીંયા કેટલા હતા? 20 છે. યસ, 20 નો વર્ગ થઈ જશે અને ડિવાઈડ બાય 4 into 90. આનું આપણે સાદુરૂપ આપવું રહ્યું 8100 થશે, અહીંયા આગળ 400 થશે અને અહીંયા આગળ 360 થઈ જશે. એક 0 કટ થઈ જાય તો આપણી પાસે આવે 770 upon 36. આને આપણે સિમ્પ્લિફાય કરીએ કેલ્ક્યુલેટરની મદદથી તો આવી જાય છે 72 અને 36 એકા 21 point સમથિંગ કંઈક આવશે. 21 point કેલ્ક્યુલેટ કરો તો 21 આટલું આવે છે. અને કેમાં આવશે તો કે સેન્ટીમીટરમાં આવશે. તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ 21.39 સેન્ટીમીટર રાખવી જોઈએ. .21 આપણે અગાઉ કરેલો છે એટલે એનું છોડી દઉં છું, સ્કીપ કરું છું. 9.22 60 ડિગ્રી નો વક્રતા કારક કોણ ધરાવતી પ્રિઝમની સપાટી પર, એટલે કે પ્રિઝમ નું રે ડાયાગ્રામ ડ્રો કરીશ ત્યારે વધુ આઈડિયા આવશે. અહીંયા આગળ એક પ્રકાશનું કિરણ આપાત થયું એટલે એનું વક્રીભવન થશે. વક્રીભવન થશે, ફરી વખત એનું વક્રીભવન થાય, પણ અહીંયા શરત આપેલી છે કે જસ્ટ પૂર્ણાંતિક પરાવર્તન, એટલે માની લઈએ કે આ ગ્રેઝિંગ થઈ જાય છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવન આપેલો હોય તો આપણે શોધવાનું છે લઘુત્તમ આપાત કોણ. એટલે આ આપણે આઈ શોધવાનો થાય છે. અહીંયા આપણે એ અને એ કેટલા છે તો કે 60 ડિગ્રી, આ છે 90 ડિગ્રી. તો અહીં એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 60 ડિગ્રી પ્રિઝમ કોણ અને વક્રીભવનાંક આપેલો છે 1.524. બે માહિતી આપેલી છે અને એના ઉપરથી આપણે શોધવાનું. અહીંયા ત્રીજી માહિતી ઓલરેડી આપેલી કહેવાય ઇમર્જન્ટ એંગલ 90 ડિગ્રી એટલે કે નિર્ગમન કોણ. હવે અહીંયા આપણે નામ આપીએ છીએ R1, અહીંયા આપણે નામ આપીએ છીએ R2. હવે જો મારે I શોધવો હોય તો R1 ની જરૂર પડશે. સ્નેલનો નિયમનો ઉપયોગ કરું, I શોધવું હોય તો મારે R1 ની જરૂર પડશે. જો R1 શોધવો હોય તો R2 ની જરૂર પડશે, કારણ કે R1 plus R2 બરાબર તો એ થાય છે. તો I શોધવા માટે R1 ની જરૂર પડે, R1 શોધવા માટે R2 ની જરૂર પડે. અને જો R2 શોધવો હોય તો આ તો છે જ, તો અહીંયા આપણે સ્નેલનો નિયમ લગાડી દઈએ. અહીંયા હું Q આપી દઉં, નામ અહીંયા R આપી દઉં, અહીંયા P. તો R બિંદુ પાસે આપણે લખી શકીએ કે n sin R2 is equal to 1 sin 90. સીધું તમે ક્રિટિકલ એંગલનો યુઝ કરીને બી લખી શકો, પણ મેં એક સ્ટેપ વધારે આપ્યું. તો R2 મારે શોધવો હોય તો sin R2 is equal to 1 upon n. n આપ્યા છે 1.524 અને આપણે ડિવાઈડ કરીએ તો એની કિંમત આવે છે 0.6 ની આસપાસ આવશે. કેલ્ક્યુલેટ કરશો તો 6562 આવે છે. તો R2 મારું કેટલો થઈ જશે? sin ઇનવર્સ 0.6562. નેચરલ સાઇન ટેબલ જુઓ, નેચરલ સાઇન ટેબલ જુઓ. તો નેચરલ સાઇન નું ટેબલ જોશો તો તમારે ખુદને જોવાનું છે. તો એ કિંમત આવે છે 41 ડિગ્રી. તો R2 આપણું આવ્યું 41 ડિગ્રી. હવે શું કરશું બોલો? યસ, તો R1 શોધવો છે મારે. તો અહીં R1 plus R2 is equal to તો શું થશે? A. યસ, તો મારો પાસે થશે R2 is equal to શું? A minus R1. કિંમત મૂકી દો ચાલો.
કેટલા આવ્યા? કેટલા આવ્યા? યસ, 19 ડિગ્રી. તો R2 ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી આવી ગયા. સોરી, R1, R2 અહીંયા છે. R1 19 ડિગ્રી. હવે શું કરશું? મારે I શોધવા માટે તો Q પાસે સ્નેલનો નિયમ વાપરતા. Q પાસે સ્નેલના નિયમની મદદથી બોલો શું થશે? તો કે 1 sin I, કારણ કે બહારની માધ્યમ એર છે, ઇઝ ઇક્વલ ટુ n sin R1, 1.524 યસ ઇન્ટુ sin R1 એટલે કે 19 ડિગ્રી. તો આ નેચરલ સાઇન જુઓ, sin 19 કેટલા થાય છે અને એને 1.524 વડે મલ્ટીપલ કરી દો તો 0.496 આવ્યું. સોરી, 496. જાતે ગણતરી કરવાની થાય છે બધી. આ તો હું આપું છું. તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? સાઇન ઇનવર્સ 0.496. અને જો આપણે ઇનવર્સ જોશું તો એ આવશે નેચરલ સાઇનમાં જુઓ તો 29 ડિગ્રી કેટલી મિનિટ થાય? 45 મિનિટ. અથવા 0.75 લખો તો ચાલે. 29 ડિગ્રી 45 મિનિટ, or you can write 0.75 ડિગ્રી. હવે ફરી વાર જોઈએ, આ ખૂણો મોટો હોય તો ચાલશે કે નહીં ચાલે? કોની કરતા? 19 કરતા. તો આ ચાલશે. તો 19 અથવા એનાથી મોટો. તો આ જે છે એ કેટલો થાય? 41 અથવા એનાથી ઓછો. 41 અથવા એનાથી ઓછો. તો આ કેટલો થાય? તો કે જે આપણે કેલ્ક્યુલેટ કર્યો એટલો અથવા એનાથી નાનો. આટલો અથવા એનાથી નાનો હોય તો ચાલશે. તો I કેટલો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 29.75 ડિગ્રી. આ આપણો આન્સર થઈ ગયો. તો આ એક રેન્જ જ્યારે આવે ત્યારે આપણે ખાસ વિચારવાનું કે લેસ ધેન ગ્રેટર ધેનમાં ભૂલ ના પડે. 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર, અહીંયા કરેક્શન કરજો, કેન્દ્ર લંબાઈના વિવર્ધક અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. તો લેન્સની મોટવણી શોધો. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો કે લેન્સની મોટવણી આપણી પાસે ફોર્મ્યુલા V upon U પણ છે, H prime upon H પણ છે, પણ આપણે V ન આપ્યો હોવાથી આપણે આ ફોર્મ્યુલા વાપરશું, F upon F plus U, સોરી માઇનસ U. આ આપણી પ્લસ US. તો F કેટલા આપણને આપ્યા છે? 10 અપોન F કેટલા છે? 10 અને U કેટલું છે? 9. તો મોટવણી કેટલી આવી? 10. મિરર હોય તો માઇનસ, આ લેન્સની મોટવણી આવી. હવે આપણે થિયરીમાં ડિસ્કશન કર્યું હતું કે ક્ષેત્રીય મોટવણી કેટલી હોય. આને હું અત્યારે ટેમ્પરરી લિનિયર છે ml કહું, એને હું કહીશ ml સ્ક્વેર એટલે કે 100. તેથી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ m a into AO
તો એ થશે 100 અને AO કેટલું છે તો કે દરેકનું ક્ષેત્રફળ છે 1 મિલીમીટર સ્ક્વેર એટલે કે 100 મિલીમીટર સ્ક્વેર. આવું આપણું પહેલું આન્સર આવશે. 100 મિલીમીટર સ્ક્વેર ને આપણે 1 સેન્ટીમીટર સ્ક્વેર કહેવું હોય તો કઈ ખોટું કે 10 બાય 10 મિલીમીટર એટલે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર. આ પહેલો આન્સર આવી ગયો. લેન્સની કોણીય મોટવણી કેટલી થશે તો લેન્સની એનો પાવર કહેવાય તો બી લેન્સની કોણીય મોટવણી બરાબર. તો જ્યારે આપણે લેન્સને એનો પાવર છે મોટો શક્તિ કોણીય મોટવણી તો બીજો શબ્દ તમને આપ્યો છે અહીંયા મોટો શક્તિ વધુ કેટલું ક્યાં તમે રાખી શકો ત્યારની જે મોટવણી છે એના મોટો શક્તિ કહીએ છીએ એટલે D upon U એટલે કે 25/9 જેની કિંમત આવે છે 2.8. હવે આ 2.8 છે ને અહીંયા કેટલું છે 10 છે એ બંને કેવા છે જુદા જુદા છે. આ ભાગ ટેક્સ્ટમાં બહુ ડિસ્કસ કરેલો નથી. ડી અંતરે રાખવું એ એની મોટવણી કોણીય મોટવણી છે તો મોટો શક્તિ છે અને બંને જુદા જુદા છે. તો સી આપણો જે જવાબ છે 1 માં અને 2 માં મેળવી મોટો શક્તિ સમાન છે તો કે ના જવાબ શું છે બંને મોટો શક્તિ જુદી જુદી છે અલગ છે. હવે બે સરખી ક્યારે આવે તો કે જ્યારે વસ્તુને આપણે 25 સેન્ટીમીટરે જોઈએ ને તો કોણીય મોટવણી એ મોટો શક્તિ એ જે તમારી રિયલ મોટવણી છે બે સરખા આવશે. અત્યારે બંને કેવા આવશે જુદા જુદા આવશે. આગળના દાખલો છે નંબર ખરેખર અહીંયા 23 છે. સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટો શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. ચોરસો સ્પષ્ટ દેખાય અને શક્ય મોટો શક્તિ એટલે કે જ્યારે ચોરસો સ્પષ્ટ દેખાય ત્યારે પ્રતિબિંબ અંતર કેટલું હોય પ્રતિબિંબ કેટલું અંતર હોય યસ 25 સેન્ટીમીટર અને પ્રતિબિંબ વસ્તુ તરફ જ હશે એટલે આ માઇનસ. તો વી આપણી પાસે છે એફ 10 સેન્ટીમીટર છે. આગલા દાખલામાં આપેલું છે લેન્સની કેન્દ્ર લંબાઈ. લેન્સની કેન્દ્ર લંબાઈ એફ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. તો મોટવણી માટેની ફોર્મ્યુલા ડાયરેક્ટ વાપરું નહીં તમારે વી પરથી યુ શોધવાનું અને વી અપોન યુ એટલે મોટો શક્તિ થઈ જાય. તો કે મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ વી અપોન એફ. આ આપણી ફોર્મ્યુલા છે.
f એટલે 10 માઇનસ -25 એટલે 25 upon 10 એટલે કે 3.5. એટલે કેટલી એવી 3.5. આ આપણે વાત કરી છે a ની. સોરી, આ બી નો જવાબ આવી ગયો. યસ. અને હવે મારે પૂછવું છે અહીંયા આગળ કેટલા અંતરે રાખવો છે, એટલે મારે યુ શોધવાનો છે. તો એ શોધવા માટે શું કરીશ, m ઇઝ ઇક્વલ ટુ v અપોન યુ. એટલે u ઇઝ ઇક્વલ ટુ v અપોન m. v is 25 and m is 3.5. આ એનું મૂલ્ય આવશે. એટલે તો જો આને આપણે સિમ્પ્લિફાય કરી કાઢીએ તો આપણને 7 લગભગ 7 ની આસપાસ આવશે. 7.14. v મારું નેગેટિવ છે, f મારું પોઝિટિવ છે, તો નેગેટિવ આવશે. એનો અર્થ એવો થાય કે વસ્તુ કઈ બાજુ છે, જે બાજુ પ્રતિબિંબ છે એ બાજુ. અને હવે હું સી ની ગણતરી કરું તો સી માં શું કીધું છે આપણને, શું મોટોની મોટો શક્તિ સમાન છે? તો મોટો શક્તિ એટલે કે ડી અપોન યુ, મેગ્નિફાઈંગ પાવર. મોટો શક્તિ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન યુ, એટલે કે 25 અપોન 7.14. તો એનું જ આવવાનું છે 3.5. તો અહીંયા આગળ પ્રતિબિંબ ક્યાં આગળ બને છે, તો કે નિયર પોઈન્ટ પાસે. તેથી મેગ્નિફાઈંગ પાવર એટલે કે મોટો શક્તિ અને મોટોની સમાન છે. બરાબર. અહીં પ્રતિબિંબ નિયર પોઈન્ટ પાસે મળે છે, એટલે કે નજીક બિંદુ અંતર પાસે, નિયર પોઈન્ટ ડિસ્ટન્સ મળે છે. તેથી મોટોની બરાબર મોટો શક્તિ. ફરી વાર અહીંયા મિસ્ટેક છે. આગળનો પ્રોબ્લેમ 23 છે. 24 આપણે કર્યો. તો ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 દેખાય છે, એટલે કે AI ઇઝ ઇક્વલ ટુ 6.25 મિલીમીટર સ્ક્વેર. અને AO આપણે જાણીએ છીએ કેટલું હતું, 1 મિલીમીટર સ્ક્વેર. તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, એટલે કે લેન્સ અને ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે શોધવાનું છે. લેન્સ અને ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે યુ શોધવાનું છે. જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ નજીક જ રાખવામાં તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો, એ પછીની વાત છે. તો યુ આપણે શોધવાનું છે. યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આ જે છે ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળમાંથી આપણે ક્ષેત્રીય મોટવણી શોધી કાઢીએ. પહેલા ક્ષેત્રીય મોટવણી m a is equal to ai upon ao, એટલે કે 6.25 divided by 1, એટલે કે 6.25. આ મોટવણી પરથી આપણે શું મળી જાય, તો કે લિનિયર મોટવણી, રેખીય મેગ્નિફિકેશન એટલે મોટવણી. અને f જાણતા હોઈએ, f આપણું કેટલું છે, 10 સેન્ટીમીટર. તો f જાણતા હોય, m જાણતા હોય, તેને પરથી આપણે u મળી જાય. એટલા માટે આપણે આ શોધ્યું છે. તો
એમ એલ કેટલું થશે તો કે રૂટ ઓફ એમ એ, એટલે કે રૂટ ઓફ 6.25 એટલે કે 2.5. અહીંયા બે મોટી જુદી જુદી એટલા માટે મેં સિમ્બોલ આપ્યા છે એમએલ અને એમએ. હવે મોટવણીની ફોર્મ્યુલા આપણે યુ શોધવા માટે m ઇઝ ઇક્વલ ટુ f અપોન f પ્લસ યુ લેન્સ માટે, મિરર હોય તો માઇનસ. તો આના પરથી આપણે એમ મારું ધન હશે કારણ કે પ્રચત્તુ હોય એટલે 2.5 ઇઝ ઇક્વલ ટુ એફ કેટલા છે 10 અપોન 10 પ્લસ યુ. તો આને સિમ્પ્લિફાય કરીએ તો અહીં 25 પ્લસ 2.5 યુ ઇઝ ઇક્વલ ટુ 10. 2.5 આને સામે લઈ જાઓ તો આ કેટલા છે 15, પણ માઇનસ થઈ જશે અને ડિવાઈડ બાય 2.5 ઇઝ ઇક્વલ ટુ યુ. તો આ કેટલા થશે 6 દુ 12 ને 18 6 સેન્ટીમીટર નેગેટિવ આવશે. આ જો 6 આવે તો v કેટલો આવશે તો કે v ઇઝ ઇક્વલ ટુ mu. m is 2.5 multiplied by minus 6. So v is equal to 15 centimeter. V is equal to 15 centimeter જશે. તો આ આપણે શોધવાનું હતું વસ્તુને, એટલે પેલી લેન્સ થી 6 સેન્ટીમીટર દૂર રાખવી પડે. હવે આગળનું જે છે, જો આંખને આ વિવેધકાશની ખૂબ જ નજીક આવે તો ચોરસ તમે સ્પષ્ટ, તો એનો આપણે જવાબ એવું કહી શકીએ કે વી મારું કેટલું આવ્યું 15 સેન્ટીમીટર. વી 15 સેન્ટીમીટર આવ્યું છે 25 નથી, એટલે આટલું સ્પષ્ટ નહીં જોઈ શકાય જેટલું આપણે 25 સેન્ટીમીટર જોઈ શકતા હતા. તો કે અહીં પ્રતિબિંબ નિયર પોઈન્ટ થી નજીક મળે છે, નજીક મળે છે, તેથી બહુ સ્પષ્ટ પ્રતિબિંબ મળે નહીં. .26 છે, જે કોઈ કેલ્ક્યુલેશન થી સીધા જવાબ છે, તમે પ્રયત્ન કરજો. 9.27 નાવ 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટ લેન્સની કેન્દ્ર લંબાઈ છે 1.25 અને આઈપીસની કેન્દ્ર લંબાઈ છે 5 સેન્ટીમીટર. 30x કોણી મોટવણી જોઈએ છે. મોટો શક્તિ કોટ કુલ કેટલી છે 30x, એટલે m ઇઝ ઇક્વલ ટુ 30 x એટલે મલ્ટીપ્લિકેશન એવું બતાવે. આ એક પ્રકારની મેથડ છે મોટવણી બતાવવાની. જે કઈ વસ્તુ હોય એ 30 ગણી મોટી દેખાય, આનો અર્થ એવો થાય. તો સંયુક્ત માઇક્રોસ્કોપ ગોઠવણી કઈ રીતે કરવી પડે, એટલે કે બે લેન્સ વચ્ચેનું કેટલું અંતર હશે અને વસ્તુને આપણે ક્યાં મૂકવી જોઈએ, એવા આપણે પ્રશ્નનો જવાબ આપવા પડે. બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું પડશે, વસ્તુ કાચ અને નેત્રકાચ વચ્ચે. આ સંયુક્ત મોટવણી છે. તો આપણે થોડી રફલી વિચારી લઈએ. અહીં એક લેન્સ હોય છે
બીજો લેન્સ અહીંયા હોય છે, એક પ્રતિબિંબ અહીંયા હોય છે, વસ્તુ અહીંયા હોય છે, ફાઇનલ પ્રતિબિંબ અહીંયા હોય છે. તો જો આપણે આ અંતર અને આ અંતર શોધી કાઢીએ તો આપણે બે લેન્સ વચ્ચે કેટલું અંતર રાખવું પડે એનો જવાબ આપી શકીએ. આપણને આપેલું છે એમ, F1 અને Fe, અને બીજું પ્રતિબિંબ ક્યાં રચાય છે તો 25 સેન્ટીમીટરે. તો આપણે ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ કે VE મારું 25 છે અને ઇટ ઇઝ નેગેટિવ. તો ફર્સ્ટ વી કેલ્ક્યુલેટ VE ઉપરથી UE શોધી કાઢશું. UE શોધી કાઢશું આપણે. તો UE આપણે કેલ્ક્યુલેશન કરવી છે પહેલા તો જ્યાં સુધી મને આઈપીસની મોટવણી નહીં મળે ત્યાં સુધી પોસિબલ નથી, એટલે આઈપીસની મોટવણી મારે શોધવી પડશે. તો અહીં M ઇઝ ઇક્વલ ટુ શું હશે તો MO ઇન્ટુ ME. MO ઇન્ટુ ME. MO ME એટલે કેટલા થાય 1 પ્લસ D upon FE. એટલે MO ઇન્ટુ 1 પ્લસ D કેટલા 25S upon FE. તો FE આપણું છે 5 અને આ કેટલા છે 30. એના પરથી આપણને મળી જાય MO is equal to 5 પ્લસ એટલે 6 એટલે 6 5 જા. તો MO is equal to 5 આવી ગઈ આપણી પાસે. MO is equal to 5. હવે મોટવણી is equal to શું છે F upon F પ્લસ U. અને આ જે છે હું કોની વાત કરું છું ઓબ્જેક્ટ લેન્સ ની. હું FO કરું અહીંયા FO અને UO. M is 5 પણ અહીંયા જે પ્રતિબિંબ મળવાનું છે ઉલટું મળવાનું હોય છે. ઓબ્જેક્ટ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ કેવું છે ઉલટું આ રીતે. તો એ માઇનસમાં લેવા પડશે મારે. તો -5 is equal to FO is given 1.25 I think. Yes, 1.25 upon 1.25 UO જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા મલ્ટીપલ કરી દો અને તો 1.25 into 5 કરીશ એટલે આવશે 6.25. મલ્ટીપલ કરી -5 UO -5 UO is equal to 1.25. આને પેલી સાઈડમાં લઈ જાઓ તો શું થશે આ -5 UO is equal to આ પ્લસ થઈ જશે અને એડ કરીએ 7.5 થઈ જશે. Yes, 7.5. તો UO is equal to 7.5 upon 5 એટલે 7.5 અને વિથ નેગેટિવ સાઇન. તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણું કેટલું છે 1.5 સેન્ટીમીટર આપણે ઓબ્જેક્ટને રાખવું પડશે. UO 1.5 આવ્યું એટલે આ એક આપણું ગોઠવણીનો ભાગ હોય કે ઓબ્જેક્ટને આપણે 1.5 સેન્ટીમીટર દૂર રાખવાનું. ક્યાંથી તો કે ઓબ્જેક્ટ લેન્સથી. પરંતુ આપણે જાણીએ છીએ M is equal to તો શું છે VO upon UO. M મારા કેટલા હતા તો -5 into -1.5 is equal to VO. તો આપણી પાસે VO શું આવી જશે 7.5. VO આવી જશે આપણું 7.5 સેન્ટીમીટર. તો આ એક પણ આપણું અગત્યનું રિલેશન થઈ ગયું. તો આપણે ફરીવાર જોઈ લઈએ. આપણે એવું કીધું આ આપણે શોધવાનું છે અહીંયાથી એ મળી ગયું, અહીંયાથી અહીંયા સુધી મળી ગયું. આ આપણે જાણીએ છીએ. આની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. અને આ શું છે તો કે UE. તો હવે આપણે નેત્ર કાચનો ઉપયોગ કરીએ.
નેત્ર કાચ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ મારે કેવું લઈ લેવાનું છે -25 સેન્ટીમીટર FE કેટલા આપેલા છે તો 5 સેન્ટીમીટર યસ 5 સેન્ટીમીટર અને આવી કેલ્ક્યુલેટ UE કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું તો આપણી પાસે ફોર્મ્યુલા છે 1/UE is equal to 1/VE minus 1/FE. तो VE -25 minus 1/5. So this is -1 minus 5 upon 25. तो अपनी पास શું આવશે UE is equal to 25/6 -25/6 તો આ લગભગ કેટલું આવશે તો ઓલમોસ્ટ 6 ચોક 24 એટલે -4 ની આસપાસ આવશે UE તો હવે નેત્રકાચ અને આપણે પહેલા કીધું ને નેત્રકાચ અને વસ્તુકાચ વચ્ચેનું અંતર તો નેત્રકાચ અને વસ્તુકાચ વચ્ચેનું અંતર કેટલું થશે તો કે VO પ્લસ UE બંનેના મેગ્નિટ્યુડ લેવાના કારણ કે આપણે અંતર જોઈએ છે તો 7.5 એ તો પ્લસ હતું જ 7.5 અને UE કેટલા છે માઇનસ પણ મારે લેવાનું છે મેગ્નિટ્યુડ એટલે કે +4.17 તો 11.67 સેન્ટીમીટર તો આટલું આપણે ડિસ્ટન્સ રાખવું પડશે કોની વચ્ચેનું તો કે બંને લેન્સ વચ્ચેનું અને વસ્તુ ક્યાં મૂકવી પડશે તો 1.5 સેન્ટીમીટરે તો ફરીવાર એકવાર પ્રોબ્લેમને સરસ રીતે જોઈ લઈએ કે આટલી કેન્દ્ર લંબાઈ છે ઓબ્જેક્ટ લેન્સની આટલી કેન્દ્ર લંબાઈ છે આઈપીસની 30 જેટલું મારે મોટવણી જોતી ટોટલ તો મારે ગોઠવણી કઈ રીતે કરવાની તો 30 ને આપણે ફોકસ કર્યો અને બંનેની પ્રોડક્ટ બરાબર હોય એના પછી આપણે એમઓ મળ્યું વસ્તુ ક્યાં સોરી પ્રતિબિંબ ફાઇનલ ક્યાં મળવાનું 25 સેન્ટીમીટર 25 લીધા છે તો એના પછી એમઓ મળ્યું અને એમઓ ની આપણે ફોર્મ્યુલા લગાવીને આપણે શું કર્યું યુઓ શોધી કાઢ્યું એટલે કે વસ્તુ કેટલી દૂર મૂક્યો ફરીવાર પાછી એમની ફોર્મ્યુલા વાપરી મારે વીઓ શોધવા માટે આ એક ભાગ પૂરો થયો અને સેકન્ડ પાર્ટની અંદર આપણે શું લીધું આઈપીસ લીધું આઈપીસ ની ફોર્મ્યુલા લગાડી આપણે જેમાં પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે 25 સેન્ટીમીટર FE કેટલું આવ્યું છે 5 સેન્ટીમીટર તો આપણે UE મળી ગયું તો આ રીતે આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ એક નાનો ટેલિસ્કોપ છે જેની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર ઓબ્જેક્ટિવની છે અને 5 સેન્ટીમીટર આઈપીસની છે એટલે FO is equal to 140 સેન્ટીમીટર અને FE is equal to 5 સેન્ટીમીટર તો મોટર શક્તિ જ્યારે ટેલિસ્કોપ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે તો સામાન્ય સ્થિતિમાં હોય જ્યારે સામાન્ય સ્થિતિ માટે મોટો શક્તિ એટલે પ્રતિબિંબ ક્યાં મળે છે અનંત અંતરે તો એ આપણી ફોર્મ્યુલા છે FO/FE એટલે કે 140/5 એટલે આપણી પાસે આવશે 28 સામાન્ય રીતે આમ જ હોય અને પ્રતિબિંબ નિયર પોઈન્ટ પાસે મળે ત્યારે એ બીજો કેસ છે તો એ જે થિયરી વાળો ભાગ આપણે ટેક્સ્ટમાં નથી એની ફોર્મ્યુલા જ્યારે પ્રતિબિંબ નિયર પોઈન્ટ હોય ત્યારની મોટો શક્તિ એ કેટલી હોય છે તો કે m is equal to FO/FE તો ખરું પણ 1 + FE/D કરવાનું છે તો એ આપણી બધી વેલ્યુ મૂકી દઈએ તો this is 140/5 1 + 5/25 આને આપણે સિમ્પ્લિફાય કરવાનું રહ્યું this is 28 અને 1 + 1/5 એટલે કે 28 6/5 તો જે સિમ્પ્લિફાય કરશું એ આવશે 1.2 એટલે
33.6 આટલી તમારી મોટો શક્તિ આવે જ્યારે નિયર પોઈન્ટે અનંત અંતરે આપણું પ્રતિબિંબ રચાય ત્યારે. તો બે ભાગમાં આ પ્રોબ્લેમ છે. પહેલા ભાગની અંદર પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે નિયર પોઈન્ટે, અને બીજા ભાગમાં ક્યાં રચાય છે તો કે અનંત અંતરે. આગળના પ્રોબ્લેમનું કનેક્શનમાં આ પ્રોબ્લેમ આપ્યો છે. ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે આગળનું શું તો એફઓ અને એફઈ. એફઓ આપણને આપેલું હતું 139 અને એફઈ આપણને આપેલું હતું 5 સેન્ટીમીટર. તો ઓબ્જેક્ટ લેન્સ એટલે કે વસ્તુ કાચ અને નેત્ર કાચ વચ્ચેનું અંતર બરાબર એફઓ પ્લસ એફઈ એટલે કે 140 વત્તા 5 અને 145 સેન્ટીમીટર તો હોવું જ જોઈએ. વધારે હોય તો ચાલે. આ પહેલો જવાબ આવી ગયો. બીજામાં જો ટેલિસ્કોપના 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈ ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરનો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો અહીંયા આગળ આપણે વિચારી શકીએ એક આ ટાવર છે, મોટો ઘણો બધો છે, આપણો ઓબ્જેક્ટ લેન્સ છે, તો એનું આપણને જે પ્રતિબિંબ મળવાનું છે એ એફ પાસે મળે. તો આવી રીતે આપણું તો ખરેખર પ્રતિબિંબ રચાતું હોય. આ ખૂણો થીટા છે, આ ખૂણો બી થીટા છે. આ અંતર કેટલું છે તો કે ડી છે, જે આપણે 3 કિલોમીટર આપ્યું છે. આ કેટલું છે તો એફઓ છે. આ કેટલું છે એચ પ્રાઇમ છે, અને આ કેટલું છે એચ. તો આ પેલા બી આનો યુઝ કરેલો છે. તો એચ પ્રાઇમ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ એફઓ અપોન ડી. એટલે કે એચ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થશે એફઓ એચ અપોન ડી. એફઓ આપણને કેટલા આપેલા છે 140 ઇન્ટુ એચ. કેટલો હાઈટ વાળો છે ટાવર તો હાઈટ છે ટાવરની 100 મીટર એટલે કે 100 મીટરમાં છે. યાદ રાખશો આપણે મીટરમાં છે. અને 140 કેવા હતા સેન્ટીમીટર અને આ મીટરમાં છે. ડિવાઈડ બાય ડી. ડી કેટલા 3 કિલોમીટર એટલે કે 3 ઇન્ટુ 10⁻³ મીટર. મીટર મીટર કેન્સલ. તો આ જે સિમ્પ્લિફાય આપણે કરશું તો આપણને હાઈટ મળી જશે. અને કેટલી મળે છે તો 4.7 સેન્ટીમીટરમાં આવશે. તો આ જે પ્રતિબિંબ મળ્યું 4.7 સેન્ટીમીટરનું મળ્યું. હવે અહીંયા એક બીજો લેન્સ આપણે જાણીએ છીએ, અને આ લેન્સ છે આને વિવર્ધિત કરશે અને પ્રતિબિંબ મળી ગયા કે અહીંયા મળશે. તો હવે ફાઇનલ જે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતર મેળવવા માટે પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો આઈપીસ માટે, આઈપીસ એટલે નેત્રકાચ માટે મોટવણી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડી અપોન એફઈ. કારણ કે 25 સેન્ટીમીટર મળે છે એટલા માટે. તો 1 પ્લસ ડી. ડી કેટલા લેવાના 25 અને એફઈ કેટલા છે 5 એટલે કે 6. અને તેથી ફાઇનલ અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે તો કે 6 ગણી વધારે. કોનાથી 6 ગણી વધારે તો કે આ જે એચ પ્રાઇમ હોય એનાથી 6 ગણી વધારે. એટલે એમ ઇન્ટુ એચ પ્રાઇમ એટલે કે 6 ઇન્ટુ 4.7 સેન્ટીમીટર. તો એ આપણી પાસે આવશે 28. 7 ચોક 28, 6 ચોક 24 ને 7 છક 42 એટલે 28.2 સેન્ટીમીટર. આટલી તમને ફાઇનલ પ્રતિબિંબની ઊંચાઈ મળશે. તો આ એક બી પ્રોબ્લેમ. પહેલા તો આપણે અહીંથી સુધીનું અંતર શોધવાનું કીધું. એ કેટલું હોય તો એફઓ પ્લસ એફઈ.
પછી બીજું કામ કીધું આની ઊંચા શોધવાનું. તો અહીંયા આપણે ટાવર છે એનું હાઈટ અહીંયા મળશે પ્રતિબિંબની. આ બે ટ્રાયેંગલને સરખાવી દીધા અને એની પછી આપણે આ શોધી કાઢ્યું. કેસ્ક્રીન ટેલિસ્કોપ આકૃતિ દોરી રાખી છે, ખરેખર ટેક્સ્ટમાં આપેલી છે. બે અરીસાઓ વાપરવામાં આવે છે. ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટર દૂર છે, એટલે અહીંયા એક અરીસો છે, બીજો છે. મોટા અરીસો એટલે કે કોન્કેવ અંતરકુ જેની વક્રતા ત્રિજ્યા 220 mm છે, અને નાનો અરીસો છે જે બહિર્ગોળ છે 140 mm હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે. તો પહેલા તો મુખ્ય અરીસો જે છે, મોટો અરીસો, એનું હું પ્રતિબિંબ શોધી કાઢું આપણે. એ પ્રતિબિંબ આના માટે વસ્તુ બની જશે અને આપણે ફાઇનલ પ્રતિબિંબ શોધી શકીએ. તો મોટા અરીસા માટે વસ્તુ અનંત અંતરે છે, તેથી પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પાસે રચાશે. તો આપણે એને V1 કહી દઈએ. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે R1/2 એટલે કે -220/2 એટલે કે -110 mm. હવે પ્રથમ પ્રતિબિંબ બીજો અરીસા એટલે કે નાના અરીસા માટે આભાસી વસ્તુ બનશે. તેથી બીજા અરીસાથી વસ્તુ અંતર બરાબર 110. અહીંયાથી 110 હતું આ બાજુ, આટલું મારે બાદ કરો 20 એટલે કે 90 mm આવશે આ બાજુ. હવે અરીસાના ગૌસની ફોર્મ્યુલા, અરીસાની ફોર્મ્યુલા નો ઉપયોગ કરતા 1/u plus 1/v is equal to 1/f. તેથી 1/v is equal to 1/f minus 1/u. f કેટલા છે? f2 મારે યુઝ કરવો છે. આ u2 છે, u2 અને v2 મારે શોધવાનું છે. તો 1/f2 એટલે 1/140 માઇનસ u2 એટલે કે 90, 140/2 સોરી, એટલે આ R2 છે. તમારે એમાંથી f2 કેટલું થશે? 70 mm થશે. સોરી, મિસ્ટેક થઈ જાત. એટલે આ કેટલા છે? 70 છે. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો V2 આવી જશે 315 mm. આવશે. અહીંયા ખાસ બાબતની એક નોંધ રાખવાની છે કે અહીંયા આપણે U2 જે લીધું છે ને એ પ્લસ લીધું છે, કારણ કે એ ખરેખર પ્રતિબિંબ બન્યું નથી. અને પ્રતિબિંબ બને તે પહેલા, એટલે અહીંયા આગળ પ્રતિબિંબ બને તે પહેલા વચ્ચે મિરર છે, એટલે આ આભાસી વસ્તુ બની કહેવાય. અને આભાસી વસ્તુ છે એટલે આપણે પ્લસ લીધેલું છે. અધરવાઇઝ આપણે મૂળ કિરણની વિરુદ્ધ દિશામાં જઈએ તો એ ઋણ થાય. અને આ જે આન્સર આવ્યો છે પ્લસ
315 એ મૂળ દિશાને ધ્યાનમાં રાખીને એટલે જમણી બાજુ બનશે, એટલે પ્રતિબિંબ આ બાજુ બનશે. ગેલોનોમીટરના ગૂંચળો જે તમારે જે મેગ્નેટિઝમનું ચેપ્ટર છે એમાં આવશે. ગેલોનોમીટર એમાં ગૂંચળું હોય. સમતલ અરીસા ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિ 9.13 બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. એટલે અહીંયા આપાત થયું, અરીસો છે તો આપણે ખબર છે રિટર્ન થશે. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો એમાં વ્યવસ્થા એવી હોય છે કે ગૂંચળા સાથે આ જોડાયેલું હોય. કોણ? અરીસો. તો ગૂંચળામાં પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું પરિભ્રમણ કરે. ગૂંચળું પરિભ્રમણ કરે એટલે જે અરીસો છે એ પણ પરિભ્રમણ કરે, એવી વ્યવસ્થા હોય છે. 3.5 ડિગ્રીનું પરિભ્રમણ કરે. એટલે આ ખૂણો જે મારો છે એ કેટલો છે? 3.5 ડિગ્રી. અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા પર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થળાંતર. તો પહેલા અહીંયા બિંદુ હતું તો પરિભ્રમણ થાય તો હવે ક્યાં જશે? કિરણ ઈનું ઈ છે, આપાત હતું કિરણ બદલાતું નથી. તો આપણે થિયરી વખતે થોડું સમજાતા કે જો અરીસાનું પરિભ્રમણ થીટા જેટલું થાય તો પરાવર્તિત કિરણનું પરિભ્રમણ બરાબર 2 થીટા. એટલે આ ખૂણો કેટલો બનશે? 2 થીટા. તો આપણે tan 2 થીટા શું થશે? સોરી, tan 2 થીટા. તો કે tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ડી અપોન આ કેપિટલ ડી ધારો કે કહી દો, કેપિટલ ડી પહેલા, અને તેથી ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી ઇન્ટુ tan 2 થીટા. કેપિટલ ડી છે 1.5 મીટર અને tan 2 ઇન્ટુ થીટા 3.5. 3.5 ડિગ્રી છે. તો આ થશે 1.5 ઇન્ટુ tan 7 ડિગ્રી. નેચરલ tan આપણે જોવું પડશે કે નહીં? તો નેચરલ tan 7 જુઓ અને એને 1.5 વડે મલ્ટીપલ કરો. tan નેચરલ 7માં જોવાનું છે, નેચરલ 10માં જોવાનું છે અને એમાં 7 tan 7 અને એને 1.5 વડે મલ્ટીપલ કરશો એટલે 0.184 આવશે આ મીટરમાં. તો સેન્ટીમીટરમાં મારે જોતું હોય તો મારું ડી કેટલું, સ્થળાંતર કેટલું થશે? તો કે 18 મલ્ટીપલ 1.84 થશે. 18 18.4 સેન્ટીમીટર. અહીં એક પ્રશ્ન છે આપણી પાસે, છેલ્લો દાખલો છે. આ એક લેન્સ જે ગ્લાસ દ્વારા બનાવેલો છે, નીચે પ્રવાહી છે, એટલે આ બે લેન્સનું કોમ્બિનેશન કહેવાય. એક આપણે એને 1 કહીએ અને આને આપણે 2 કહીએ. હવે શું કીધું છે? એક પિન મૂકીએ અને ઉપરથી હું જોઉં તો એક પ્રકારનો ખરેખર પ્રયોગ કરવાનો હોય તો આપણને એનું ઊંધું પ્રતિબિંબ મળે. ઊંધું પ્રતિબિંબ મળે એક જ જગ્યાએ, એનો અર્થ એવો થાય કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે છે. તો જ્યારે બંને હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 45 એવું કહેવાય. અને જ્યારે પ્રવાહી દૂર કરવામાં આવે તો અને પ્રયોગ કરવામાં આવે તો માત્ર એકલો લેન્સ વધ્યો તો એ મળે છે 30. તો હવે આ જે પાણી છે એનો વક્રી પૂર્ણાંક શોધવાનો છે. તો FC 45, F2 બરાબર 30, તો F1 આપણે શોધી કાઢીએ. તો એ જે F1 એવું -90 સેન્ટીમીટર કોનો આવ્યો? કે પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય આને. પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે આ પ્રવાહી લેન્સની કેન્દ્રની ફોર્મ્યુલા આપણે એમ બાજુમાં લખું છું, 1/f બરાબર n-1 1/r - 1/r1 r2. તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજુ વક્ર છે અને બીજી બાજુ ફ્લેટ છે, તો આને હું અનંત લઈશ અને આને હું માઇનસ લઈશ. પણ આ જ્યાં સુધી મને નહીં મળે ત્યાં સુધી કામ નહીં, તમારે n ગણવાનો છે. ઓકે. અને આ F એટલે શું? F1.
તો મારે કામ છે એફ આર ગણવા માટેનું, અને અહીંયા આગળ તમે જોશો દ્વિબહિર્ગોળ છે, એટલે આપણે ફોર્મ્યુલા છે દ્વિબહિર્ગોળ લેન્સની દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ બરાબર આર અપોન 2n-1. યાદ હશે તમને, જ્યારે બે આર સરખા હોય તો આની પરથી મને આર મળી જશે 2fn-1. આ એન કોણ? લેન્સની વક્રી ભવનાંક. તો આપણી પાસે આવશે આર બરાબર 2, એફ એટલે કેટલા હતા? 30 n-1. એન કેટલા છે? 1.5 -1. તો આ થશે 30 જ થશે. આમ તો તમને ખબર હશે, જ્યારે 1.5 વક્રી ભવનાંક હોય દ્વિબહિર્ગોળ તો બે હરખા જ હોય, તમે એ યુઝ કરો તો પણ ચાલે. જ્યારે દ્વિબહિર્ગોળ હોય સમાન અને જો વક્રી ભવનાંક 1.5 હોય તો આર બરાબર એફ થાય. તો આર મળી ગયું. હવે વાત કરું પ્રવાહી લેન્સ માટે. પ્રવાહી લેન્સ માટે 1/f1 બરાબર n-1. આ પ્રવાહીનું છે, લિક્વિડ હું બતાવું છું, અને 1/r એક જ વખત આવશે, કારણ કે એક વખત અનંત છે. 1/r - 1 R2 કરવું પડે. તો nl-1 અને 1/r એટલે 1/-30 કરવાનું થાય, કારણ કે એ કેવું છે? અંતર્ગોળ છે, તમે જોઈ શકો છો. આંતરગોળ સપાટી કહેવાય. ઓકે, અને આ f1 કેટલું આવ્યું? તો કે -90. 90 જ હતું ને? યસ. તો માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા આગળ થશે 3 બરાબર n લિક્વિડ -1. તો આપણી પાસે આવશે nl બરાબર 1 + 1/3, એટલે કે 1.33. ઓકે, ગુડ. તો આ બધા પ્રોબ્લેમ્સ અહીંયા આપણે લાસ્ટ પ્રોબ્લેમ હતો. પ્રેક્ટિસ કરતા રહેજો ખાસ વિદ્યાર્થી મિત્રો.